બામણ નાવા કે અને દેડકાને કીધું એટલે મારા મનમાં મગર આવી ગયો. હા હે બેલવંત સોરો કાલે એકાદશી એ કુદરત પાટી તારા બરાડી હસી એવું કેમ મહારાજ? ગુજરાતી વાળાને રાગ ના હોય એટલે બરાબર. અત્યારે તમે સાચું બોલ્યા કે દરેકનું અથાણું થાય પણ ડુંગળીનું કોઈનું અથાણું ના થાય. કેમ કે જીવાત પડી જાય. ડુંગળીની નીંદર તો આખવી નહીં. એટલે મહારાજ બળદના નાદ ના ખાય, ગધાડીને કોઈનું નામ ના ખાય નહીં. ગધાડી કેમ ના ખાય તમને ખબર છે મહારાજ? એટલે છોકરા હરિયું કરા બરાબર કે આવા માટે એટલે ગધાડીને ના ખાવી નહીં. ફલોથી આવી ગઈ કોને બેઠી સત્યુગમાં રાજા રામને રાજા રાવણને રતચુલાના શિવા અલ્યા મહારાજ નાની મોટી બનોતી રાજા રામચંદ્ર ભગવાનને બેઠી નથી. એટલે બેઠી એવી રીતે બનોતી બેઠી એ કઈ સંભળાવો મહારાજ. જ્યારે રામચંદ્ર ભગવાનને રાજભવનમાં રાજ તિલક થવાનું હતું બરાબર બનોતી ઉભારે તિલક કીધી ના ઘરમાં રાજભવનના બારણામાંથી બેઠી પછી તેની બેઠી બરાબર એ નાની મોટી બનોતી રાજા રામચંદ્ર ભગવાનને બેઠી અલ્યા જે ભાઈ કોઈ દિવસ વળતા હતા રામ રોવે ને લક્ષ્મણ વિજવે એનો તો મન પર હતા શું લેવા હરદનો મોછો લેવા હરદનો ગાડીને રઘુતિલક કરવા. હા રઘુતિલક કરો વાહ બે મોટા ભાઈ મોટો મુખાર કરી નાખો. હા ઘરે આવી ગયા જેથી મારે ખગાને ઠંડા કરા અફરા જઈ છે અફરા જશે આકા ઘરે દુનિયા ઢળાશે એવડા રેવડી બનશે પગડા કર્યા ઊંચા મોટે છે સુજાતા વસંત પંચમીના દાડે બિલી માતાના પા જતુરના ફૂલે કે જોઈને રંગેલા જતા ઉજેતે લગલેલા રુદને સુ એકાતે જગા ગણપતિ દાદા રીજે તો ઉજેનો કરે અહીંયા ઢગલો ગણપતિ દાદા ખીરેનું ખાવા પીવા થાય તો કરે સામ સોલ્યા બાર ભગત બાબા આ તો ગણપતિ દાદાની મૂર્તિ અને ગામની અંદર ડોળો લાગે તો ગામમાં વિઘ્ન આવી જાય એટલે ગણપતિ દાદાની મૂર્તિ તુલસી બંધ કરી દો. આગળ રાખો હે ગણપતિ દાદા હે લઈ બાપા લઈ જા બાપા હે રૂદાન દેવે સમાળાવાળા લઈ જા બાપા લઈ જાઓ હે તમારા ફરતાઈ સૌને કોઠાનો ઢગલો કરી નાખો સવામાં કોઠા અલ્યા ગણપતિ દાદાનો ગણપતિ દાદાને મોદકના લાડુ કરી લાડવાની ભાર લાડવાની ભાર વચ્ચે ગણપતિ દાદા બેઠાઓ વચ્ચે લાડુ ખાય આ બાજુ બી ખાય આ બાજુ બી ખાય બીજા બધે પાછળથી ગણપતિ ફરી જાય પાછળથી લઈ ના ખાય સૂટ ફીરવે બહાર રાખો મોટી બાજા બીજી એ ગણપતિ દાદા પબ્લિક લઈ લે બધું નહીં લે ગણપતિ દાદાનો દીવેલો દીવો ના હોય ગણપતિ દાદાનો તો ગૌરી ગાય નું ઘી હોય મહારાજ જો ચોખ્ખું ગૌરી દાદા ઘી આવી જાય ને હવા છે ચોખ્ખું ઘી હોય ગોળીઓ પડેલું દીવે બેસાઈ નાખી દઉં અરે લો ગોળીઓ હા ઘી પી જાઓ મહારાજ ઘી તમે પી જાઓ એના કરતા દીવલ પી જાઓ તો પાછા ફટ અરે આ પાછા ના રાખાય મહારાજ મૂર્તિ બંધ થઈ જાય સારાપુર આવવા દો એના કરતા 5 વાગે મોઢા શ્રી રામ કરીને નીચે બેસી જાઓ બંધ થઈ જશે
અલ્યા રામ રામ પાછળ રામ અલ્યા રામ કયો રામ રામ કીધે શું થાય? રામ કીધે આખા દિવસનું પાપ કરણ તેનું નિર્વાણ થાય. ખંજરી ના થાય. કેમ ના થાય? એ કઈ બધું સત્યુગમાં અરે. સત્યુગમાં રામ નામના પથ્થર કરી ગયા. કરી ગયા. મહારાજ હા. અતો હળાહળ કર્યું. કર્યું. અન્ની બાંધેલી કાયા. હા. પાછળ એક 10 પંખીનું પેટમાં પડ્યું ને હા મહારાજ તો રામ રમણ અલ્લાહ ભગવાન માતાજી બધું આપણે પડ્યા. આપણે તો રામ કીધે જા હા. ચડી ચંગ જવા લો મહાણ્યા બાજુ રોમ બોલો પડ્યા. હા. મહારાજ હા પેલો તો કોનામાં આ છે? પેલો ઢોક કયામાં છે? આપણે મારી છે માં ગામ ખોદા દેવીની ભવાય. ભવાય. માં ખબર જોગણીની ખબર ભવાય. જોગણી ડૂબ ફેરવની જોગણી હા ભૈયાદેવ મહારાજની ભવાય. મહારાજની ભવાય. માં કાળીમાની ભવાય. ગાડીની ભવાય. માં મેરડીની ભવાય. ભવાય. માં ચાઉડાની ભવાય. ભવાય. મહારાજ હા. કોઈ અલ્પુલ કો પાડે. અરે. કોઈ આત્મિચકારી કરે. અરે. કોઈ અત્યારની બોલીનો હવાલે ના આપે. આ તો માનો ભાવે કેવા આપી દેવો પડે ભાઈ. અને ના આપે તો 6 મહિના ના ભાવે ભાઈ. હા 6 મહિનામાં સત્તા ના શીખી હા આવી. ભાઈ બા. ગુનો લાખ ટકા પૂરો લાગે છે. આજે વાસણા ગામમાં માતાજીની થાય છે ભવાય. હર્ષદભાઈ હર્ષદ હા હર્ષદના નામે 10 કિલોમીટર મહારાજ મહારાજ હમલો લાખ ટકા આવતો. પૂરો લાગે ને. એટલે કઈ ગાય ભેંસ પત્તર પૂરો હા હા હમણું પડ્યું હોય કે આજની ભોજન માતાજીને બદનામ કરવા માટે જાય. હા હૈસો. બીજો કોઈ કોનામાં છે? સંજયભાઈ બુધાભાઈ વિશે ગયો આપે છે. મહારાજ બીજો ઢોક કયામાં છે? કાળું કુતરા મોઢું કાઢ્યું છે. એને તો પૂછડ્યા જેવો કહેવાય. એને કોદળો ઢોક ના હોય. એમ? હા મહારાજ હા. બીજો કોઈ કોનામાં છે? કોનામાં છે? લઈ લેવાનું. મહારાજ હા. બીજો કોઈ કોનામાં છે? કોનામાં છે? ગામમાં રહેતા ઘાસી મોરચી હરિઉઠાણ જેને પણ હરી ગયો. ભાઈને કરાવો. નાખો ટેકો. ગણપતિ વેચે થાય નાગરપતિ. ચોથો કોઈ કોનામાં છે? કોનામાં છે? બીજો ગામમાં ગફુરો હોય. હરી. એટલે કોઈ નહીં હો. હરખું થઈ ગયું પણ આપણો ઠોક માર્યો હા. પણ એની વંશ રાખનાર ઉપર નથી રહ્યું. એટલે એની વૈષ્ણવ કોઈ છોકરો નથી રહ્યો. મહારાજ હા. પૂરે ખચ્ચર ડેરે નગરની પેટી પર બાકી રહી ગઈ રહી ગઈ હોય. હોય એના માટે હરી. દોશી મારું ખૂટી સકાર મારે મોરછા બાકી મારે મોરછા હાલેસન હાલેસન બધા બધા તો જલાની જાની માદેને પાર્વતી હસરવાની સસરવાની ગણપતિ આ ખરા રૂપિયા આપે કરો. રોહિતભાઈ તરફથી ગણપતિ હવનની અંદર 25 રૂપિયા બોલી આવે. સાબાસ વાસણા ગામ પેલા મેળામાં એ પેલા દીજીએ દાન. પેલા મેળામાં એ પેલા દીજીએ દાન. જે ઝડપથી જાણતે જેના લોકો વિશ્રામ. ગણપતિ દાદાનો થાળ વધાવો એવા જુજમાનોના એકોતી પડીના કંકુના નવા છે. તો આ ગણપતિ દાદાનો વ્યવસાય આ માં ચાંદની જગમાયા માં ખબર જોડીને બરિયાદેવ મહારાજની ભોય છે. તો ગણપતિ દાદાનો વ્યવસાય અમે 5 લાખ ગણપતિ દાદાના 501 રૂપિયા બોલાવીએ છીએ. અમારા મંડળમાં નથી વાપરતા. જ્યારે ગણેશ ચોથ આવે ત્યારે આપણા ગુજરાત હોલ ઇન્ડિયામાં લાખો કરોડો રૂપિયા વાપરી નાખીએ છીએ. તો ગણપતિ દાદાના દેશમાં જે બોલો છો એ ગણપતિ દાદાના નામ પર વાપરવાના છે. કોણ દેવી દાતા કે છે ભાઈ કે બેન 1 થી 500 રૂપિયા ના બોલાય તો 5 થી 100 રૂપિયા બોલી ગણપતિ દાદાનો થાળ બતાવો. અમારા આપણા વાસણા ગામના સુકન છે. સુકન એ દીવો છે. દીવો છે તો માય આપણા ગામમાં સજ્જન ભાઈઓ બહેનો દરેકથી ગણપતિ દાદાનો લાભ લઈ શકે છે. કોણ ભાઈ કે બેન કે છે કે આ બાજુ 100 રૂપિયા આપું છું ગણપતિ દાદાને છે. જેને ગણપતિ દાદાએ આપ્યું વાર ના લગાડતા ભાઈઓ. અમે ખરા ગામ રમતાયા અને એક ભાઈ 501 રૂપિયા આપી દે છે. શૂટિંગ કર આપણે ચલો ભાઈ
જો માટે આયા છો તો ગણપતિ દાદા નામ પર ભાઈ કે બેન બોલ કે છે કે આ બાજુ આવો 100 રૂપિયા કે 200 કે 500 રૂપિયા આપો છો ગણપતિ દાદા ફક્ત 5 જ નામ બોલવાના હો ગણપતિ દાદા આપણે બહેનો બધી ભાઈ બધી બોલો વિમળાબેન રતિલાલ પંચાલ તરફથી 50 રૂપિયા ગણપતિ દાદા લેખે આપે છે ગણપતિ દાદા તેમને ઘણું આપો ચલો 450 રૂપિયા રહ્યા છે કોણ ભાઈ તો બેન કહે છે કે ઊંચા હાથ કરજો કે આ બાજુ આવો ભાઈ તો એ બાજુ લેવા માટે આવીશું શાબાશ કોણ કહે છે કે આ બાજુ આવો ચલો કોણ કહે છે કે આ બાજુ આવો ભાઈ ફક્ત 501 રૂપિયા બોલવાનો છે 450 રૂપિયા આવ્યા છે કોઈ ભાઈ કે બેન કે છે કે આ બાજુ 50 કે 100 રૂપિયા આપું છું હા ચલો ભાઈ બોલતો રહેજો શાબાશ આપણા ગામની અંદર શુભ મુહૂર્ત સકાળ લેવાના છે આ ગામ રમી અને પછી બીજા ગામ રમવાના છે તો ગણપતિ પણ ઠરાયો તો માટે બધું ના હોઈ જાય 50-100 રૂપિયા કરી અને 500 રૂપિયા ઘણો ભાઈ શાબાશ